સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઠગ લોકો ગે ડેટિંગ એપ પરથી યુવકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં પણ એક રત્ન કલાકારને ગ્રાઉન્ડર ગે ડેટિંગ એપથી ચેટિંગ કર્યા બાદ મીટિંગમાં કપડાં ઉતરાવીને ફોન લઈ લેવામાં આવ્યો હતો। ત્યારબાદ 1.80 લાખ પડાવી લેનારા બેને ઝડપી લેવામાં આવ્યા છે। વરાછા વિસ્તારમાં જગદીશનગરમાં એક રત્ન કલાકારને ગ્રાઉન્ડર ગે ડેટિંગ એપ પર ચેટિંગ બાદ મુલાકાત કરવી ભારે પડી હતી। ચેટિંગ દરમિયાન રત્ન કલાકારને વરાછાના જગદીશનગરમાં મળવા માટે બોલાવ્યો હતો, જ્યાં રત્ન કલાકારને નગ્ન કરી તેની પાસેથી 1.80 લાખ પડાવી લીધા હતા। રત્ન કલાકારનો મોબાઈલ જૂટવી 1.80 લાખ ગૂગલ પે મારફતે અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કર્યા હતા। રત્ન કલાકારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે મયુર પરમાર અને રોહિત વંશને ઝડપી પાડ્યા હતા। બંને આરોપીઓ પાસેથી 80,000 કબજે કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા આરોપીઓએ ખર્ચી નાખ્યા હોવાનું કહ્યું હતું। આ આરોપીઓએ અગાઉ કેટલા લોકોને શિકાર બનાવ્યા તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે।